કોડીનારમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ બિરાદરોએ માર્ગ ઉપર જાત જાતના કરતબ દેખાડ્યા। સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કોડીનારમાં મુસ્લિમ સમાજના લોકોએ મહોરમના પર્વની ઉજવણી કરી હતી। કોડીનારમાં મહોરમ નિમિત્તે બુધવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના શાનદાર જુલુસ કાઢવામાં આવ્યા હતા। કોડીનાર સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર મહોરમની ઉજવણી કરવામાં આવી હતી। આશરે 1400 વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં પૈગંબર સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ મનાવીને મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા, જેમાં મુસ્લિમ બિરાદરોએ ભાગ લઈ ઇમામ હુસેનની શહાદતને યાદ કરી હતી અને માતમ મનાવ્યો હતો। તાજિયા જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓએ કરબલામાં વહોરેલ શહાદતની યાદ કરીને મહોરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર તાજિયાના જુલુસ કાઢી શોક વ્યક્ત કરાયો હતો। રિપોર્ટર અબ્દુલ ખાન, ઉના।